જય સ્વામિનારાયણ મિત્રો, કાલેથી 11 એટલે આપણે બનાવ્યા હતા ફરાળી પફ. તો એના માટે જશે બટેકા, કાજુ, દ્રાક્ષ, લીલા ધાણા અને લીલા મરચાં, અને આમાં સૂકા ધાણા, વરિયાળી અને આખું જીરું. આ બાજુ લાલ આમચૂર પાવડર, ખાંડ અને મીઠું અને ફરાળી લોટ. હવે આપણે લઈ લીધું છે એક પેનમાં તેલ, એમાં નાખી દીધો છે બધા મસાલા એક પછી એક, અને પછી બધા શેકી નાખવાના. શેકી નાખીને પછી બટેકા નાખીને છેલ્લે ધાણા અને દ્રાક્ષ નાખીને આપણો મસાલો તૈયાર કરી દેવાનો. આ બાજુ આપણે લોટ બાંધી દેવાનો, મોણ નાખી મીઠું નાખીને લોટ બાંધી દેવાનો પાણીથી. પછી લોટ બંધાઈ જાય પછી એને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો. પછી આપણે 4 મોટા મોટા લુવા કરવાને, પતરા પતરા આવા રોટલા વણી લેવાના. રોટલા વણાઈ જાય પછી આપણે એક સાટો બનાવવાનો, ફરાળી લોટ અને થોડું તેલ નાખીને એવો લેયર માટે લોટ બનાવવાનો. પછી 4 એક પછી એક મૂકતું જવાનું અને આવી રીતે ફોલ્ડ કરતું જવાનું. પછી આપણું ફોલ્ડ થઈ જાય અને ચોરસ પેકેટ બની જાય પછી આપણે એને ચોરસ વણી લેવાનું. ચોરસ વણા જાય એ ભાખરી જેટલું પાતળું રાખવાનું, અને પછી વણાઈ જાય પછી આપણે ચારે બાજુથી કટ કરી દેવાના. કટ થઈ જાય પછી આપણે એમાંથી 9 પીસ કે જેટલા પીસ બેસતા હોય એટલા પીસ બનાવવાના, અને આવી રીતે કટ કરતું જવાનું. અને અમારો વિડીયો ગમે ને તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. પછી આપણે પેલું પૂરણ બનાવ્યું હતું ને એના લંબગોળ જેવા ગોળા વાળી લેવાના. ગોળા વળાઈ જાય પછી આપણે એને ચારે બાજુ પાણી લગાવી, અંદરની સાઈડ પાણી લગાવવાનું, અને જે આપણે પૂરણ પૂર્યું હતું ત્યાંથી દબાવી દેવાનું, અને બહારની સાઈડ બધા મોઢા ખુલ્લા રાખવાના, અને પછી એક પછી એક તળી લેવાના, અને ક્રિસ્પી અને ધીમા તાપે તળવાના. જો આપણા મસ્ત પફ તૈયાર થઈ ગયા છે, અને એકવાર તો જરૂર બનાવજો. અને વિડીયો મારો ગમે ને તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. અને જો મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી ખાવાનું મન થઈ જાય એવા. બરાબર, ચાલો, જય સ્વામિનારાયણ.